નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો આજરોજ એસટી નિગમની વોલ્વો ટુરિસ્ટ સેવા અંતર્ગત વડનગરના પ્રવાસે આવેલા પ્રવાસીઓનું વડનગર ડેપો ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. તો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વોલ્વો સેવા અંતર્ગત આવેલ પ્રવાસીઓ વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી અને વડનગર વિશે માહિતી મેળવી તેમજ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પ્રવાસીઓએ ધન્યતા અનુભવી. તો આવેલ પ્રવાસીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. પ્રવાસીઓ પણ આ સેવાનો લાભ લઈને પોતાનું મંતવ્ય જણાવ્યું. તો એસટી વિભાગની આ સેવાથી ઘણા પ્રવાસન વિભાગનો વિકાસ પણ થશે. સાથે સાથે દર્શનીય સ્થળોએ પ્રવાસીઓ ઓછા ખર્ચે જઈને દર્શનનો લાભ પણ મેળવી શકશે. તો એસટી વિભાગના કાર્યને લોકોએ હરખભેર વધાવ્યું. ગુજરાત એસટી દ્વારા એસટી નિગમ દ્વારા વોલ્વો બસ જે પબ્લિક સેવા માટે આજરોજથી મૂકવામાં આવી છે, જે પેકેજ ટૂર વન ડે વડનગર મોટેરા. આજ રોજ અમે અહીંયા વડનગર આવ્યા, હાટકેશ્વર મહાદેવની અમે મુલાકાત લીધી, દર્શન કર્યા, ત્યાં આગળ સ્વાદિષ્ટ ભોજન જમ્યા અને સાથે ટુરિઝમના ભાઈ શ્રી ઈશ્વરજી એમને પણ અમને સારો એવો લાભ અપાવડાયો. દરેક જગ્યાએ અમને એક જગ્યાએ અહીંયાથી લઈ ગઈ અને દરેક જગ્યાએ અમને એક વસ્તુ બતાવી કે આ આપણું પૌરાણિક છે બધું. અને અહીંયા વડનગરના માણસો, એનું વાતાવરણ બહુ ખૂબ સરસ છે અને એનું જમવાનું પણ બહુ સારું છે. અને એસટી ગુજરાત સરકાર દ્વારા જે પણ કંઈ કરવામાં આવ્યું છે એ બહુ સારું છે અને આપ બધા પણ આનો લાભ લો એવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત વોલ્વો બસ છે, તેના દ્વારા અમને આ પ્રવાસનો મોકો મળ્યો, જેની અંદર મોઢેરા સૂર્ય મંદિર, હાટકેશ્વર મહાદેવ અને વડનગરનો મોકો મળ્યો. જેની અંદર હાલમાં અમે હાટકેશ્વર મંદિર વિઝિટ કરી, ત્યાં દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાં પ્રસાદ લીધો. તેના બદલ અમે ગુજરાત સરકાર દ્વારાનો ખૂબ આભારી. ગુજરાત નિગમ દ્વારા જે ચાલતી એસટી એસી વોલ્વો બસમાં આજે અમને મોકો મળ્યો છે કે વડનગર અને મોઢેરા સૂર્ય મંદિરના દર્શન કરી શકીએ. તો અમારે એવું કહેવાનું કે આ સારું એક ચાલુ કર્યું છે ગુજરાત સરકારે, એસટી બસવાળાએ. અમે સવારે 9 વાગ્યે બેઠા અને એક આખી બસ એસીવાળી છે, એટલે તમને કોઈ પણ તકલીફ પડશે નહીં અને બસમાં સુવિધાઓ પણ એકદમ સારી છે, તમને બેસવાની પણ મજા આવશે. અને અમે અત્યારે હાલ હાટકેશ્વર મંદિરમાં આવ્યા છે મહાદેવ, જે ખૂબ પૌરાણિક મંદિર છે. અહીંયા આવ્યા અમે, અહીંનું વાતાવરણ એકદમ શાંત છે, તમને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. અને પછી અમે દર્શન કર્યા પછી એક પ્રસાદી તરીકે જે અહીંયા ભોજન આપવામાં આવે છે એ ભોજન પણ અમે લીધું અને ભોજન પણ ખૂબ સારું હતું. તો અમને ગુજરાત સરકારને અમે ધન્યવાદ કરીશું કે અમને આ મોકો આપ્યો તમે આજે કે આ પ્રવાસમાં અમે આવી શકીએ. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.